ચોમાસું માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે કોઈ ઘટના ન બને તે માટે ગોધરા નગરપાલિકા એક્શનમાં આવી। શહેરના મુખ્ય રસ્તાઓને અડીને આવેલા જર્જરિત મકાનોને ઉતારી લેવા નગરપાલિકાએ 26 મકાનોને નોટિસ પાઠવી। તેવામાં જો આ જોગવાઈનો અમલ કરવામાં ન આવે તો તેમની સામે નિયમ અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ નગરપાલિકાના મુખ્યાએ ખાતરી આપી છે। જોકે વિરોધ પક્ષના નેતાએ પાલિકા દ્વારા આ મુદ્દે કડક નિયમોનું પાલન કરવા માટેની માંગ કરી। ગોધરા નગરપાલિકા હદ વિસ્તારના જે 26 મકાન ધરાવનાર વ્યક્તિઓને નોટિસ પાઠવવામાં આવી છે નગરપાલિકા દ્વારા। એ જર્જરિત મકાન છે બિસ્માર હાલતમાં છે, ત્યારે તેને વહેલી તકે કામગીરી ચાલુ કરવી જોઈએ અને તેને ઉતારી લેવામાં આવે જર્જરિત મકાનો। કારણ કે આવનાર સમયમાં હવે ચોમાસું પણ શરૂ થાય છે અને આવા સમયમાં વાવાઝોડા આવે ત્યારે આ જર્જરિત મકાનો ધરાશાયી થતા હોય છે અને જેના કારણે જાનહાનિ પણ થતી હોય છે। આવા મકાનો જે માણસની જીવનીના જોખમકારક હોય છે એ મકાનો ઉતારી લેવાની જે કામગીરી છે એ હજી સુધી સંપન્ન થઈ નથી। નગરપાલિકાએ આ માટે તાત્કાલિક આવા મકાનો જેમને નોટિસ આપી છે એવા ઉતારી લેવા જરૂરી છે। 26 નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે અને તેનું મોનિટરિંગ કરતાં 26 અત્યારે કાર્યરત છે જર્જરિત મકાનો ઉતારવા માટે। નગરપાલિકાની નોટિસ મળ્યા પછી જે તે મકાન માલિક પોતાની મિલકતને નથી ઉતારતા તો એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।